વડોદરાના ભાયલી ખાતે યોજાયેલી યુસીમાં સ્ટેટ લેવલ સ્પર્ધામાં વડોદરાના પ્રથમ જોશીએ ચેમ્પિયન બનીને વડોદરાનું નામ રોશન કર્યું છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ માનવ મગજની ક્ષમતા અજોડ છે. તાજેતરમાં વડોદરાના ભાયલી ખાતે યોજાયેલી 21મી ગુજરાત સ્ટેટ લેવલ યુસીમાસ મેન્ટલ અરેથમેટિક સ્પર્ધામાં વડોદરાના 13 વર્ષીય પ્રથમ મેહુલ જોશીએ G3 કેટેગરીમાં ચેમ્પિયન બનીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 2000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. કોઈપણ કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વિના માત્ર 8 મિનિટમાં 200 અઘરા દાખલા ઉકેલવાના પડકારમાં પ્રથમ જોશીએ પલક ઝબકાવતા અદભુત ઝડપ અને ચોકસાઈ સાથે વિજય મેળવ્યો હતો. અગાઉ પણ પ્રથમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ટ્રોફી જીતેલી છે. 28 જૂન 2026ના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યુસીમાસ ઇન્ડિયાના સીઈઓ ડોક્ટર સ્નેહલ કારિયા અને આમંત્રિતોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. બાળકો માટે નવી એજ્યુકેશન પોલિસી મુજબ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે. એબેકસ પદ્ધતિથી બાળકોની સ્પીડ, એક્યુરસી અને વિઝ્યુલાઇઝેશન પાવરફુલ બને છે. 4 થી 13 વર્ષના બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટે કામ કરતી મલેશિયાની આ સંસ્થા યુસીમાસના ગુજરાતમાં 250થી વધુ અને વડોદરામાં 33 કેન્દ્રો કાર્યરત છે, જે બાળકોની એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ટાઈમ મેનેજમેન્ટ વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.